શાળાની અંદર આજ આ સરસ્વતી પ્રોગ્રામ જે થઈ રહ્યું છે 26મી જાન્યુઆરી, પણ આ છોકરા માટે તો મને એમ લાગે છે કે આજનો દિવસ એ લોકોનો આઝાદીનો દિવસ બન્યો છે. જે જોઈ અને મને તો લાગે છે હું તો જવાન થઈ જ જાઉં, પણ આ પૂરા બેઠા છે એને પણ એમ થતું હશે કે આપણે પણ આ જવાની બની જાય. ખાસ કરીને બંને શાળાના આચાર્ય, મંત્રી સાહેબ, સરપંચ સાહેબ, તમામ સમાજના આગેવાન, તમામ નોજવાન, તમામ મા બહેનો અને તમામ દીકરીઓ, આ તમારો સબનો ખૂબ ખૂબ આભાર કે મને હવે લાગી રહ્યું છે કે કણસુમરાની અંદર શિક્ષણ અવ્વલ નંબર પર જઈ રહ્યું છે. એક તરફ નોજવાન દીકરા બેઠા છે, એક તરફ નોજવાન દીકરીઓ બેઠી છે, પણ દીકરીઓનો હોસલો એટલો બુલંદ છે કે આજ મારો એમ થાય છે કે હું તો 2 કલાક ભાષણ દઈ દઉં. કારણ કે આજ દીકરીઓ મને એવું દેખાઈ રહ્યું છે કે આઈપીએસ બનશે, આઈએસ બનશે. શું કામ કે તમારા આગળ જી લાગવો જોઈએ. મેં સાંભળ્યું હતું કણસુમરાની અંદર આઈપીએસ એસપી સાહેબ પ્રેમસુખ ડેલુ જે આપણે મદ્રાસા આપણે જમાતખાનાની અંદર આવ્યા હતા, જ્યારે આપણી સ્કૂલનું પ્રવેશ ઉત્સવ હતું ત્યારે એની સ્પીચ સાંભળી હતી મેં કે ફેલ થવાનું શબ્દ તમે ન વિચારો. એ પણ એક નાના ગામડામાંથી આવેલ છે, એ પણ એક સરકારી શાળામાંથી અભ્યાસ કરેલો છે, સરકારી કોલેજમાં અભ્યાસ કરેલો છે, પછી એસપી દરજાના માણસ બન્યા છે. સાવ આસાન નહોતું, પણ એણે તો ડોક્ટરની નોકરી કરવી હતી, એને શિક્ષણ જોતું હતું ડોક્ટરનું, પણ એના નસીબમાં નહીં હોય. એને પોલીસમાં ભરતી થવી હતી, એ પણ એના નસીબમાં નહીં હોય. છતાં એને હિંમત ન હારી અને આજ જામનગર મૂકી અને અત્યારે ભાવનગરની અંદર એસપી સાહેબ છે. તો એના ઉપરથી પ્રેરણા મને એવું દેખાય છે કે મારી દીકરીઓ કણસુમરાની અંદર નામ રોશન કરશે. દીકરા તો કરે જ છે, પણ હવે દીકરીઓ અને તમામ હું બહેનોનો આભાર માનીશ કે તમે તમારી દીકરીઓને ભણાવો. જ્યારે જરૂર પડે ત્યારે ગામનો સાથ સહકાર માંગો. તમામ ગામવાલીને કહું છું કે તમે એક સંગઠન બનો અને આપણા દીકરા અને દીકરીઓ જામનગરમાં ભણી લઈએ, તે પછી આપણે અમદાવાદ મૂકવા હોય તો એના માટે પીજીમાં આપણે બધાય સાથ સહકાર આપી અને એક પીજી લઈ એની અંદર આપણા દીકરા અને દીકરીઓને રાખી ગામમાંથી 2-3 ભાઈઓને મૂકી 2-3 ભાઈઓને મૂકી પણ આપણા છોકરા ભણવા જોઈએ. એક ઓલી આવે છે ભણા સિવાય કોઈ છે નહીં, પણ તમારું આગળ ને પાછળ જો કોઈ હોય તો એક શિક્ષણ છે. સૌથી મોટામાં મોટી તાકાત કલમ છે. બોલવાની તો ઘણી મોટી થાય છે, પણ જો બોલીશ તો ટાઈમ નથી. આપ તમામ મને સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર.